फ्रेंड्स આજનો વિડિયોનો ટોપિક છે જેમાં જે પણ ભાઈઓ બહેનો ગુજરાતમાં ફિઝિયોથેરાપી કોર્સિસ એટલે કે બીપીટી કોર્સમાં એડમિશન લેવા માંગતા હોય તો એની આપણે એ ટુ ઝેડ માહિતી લેવાના છીએ। જે વિદ્યાર્થીઓએ ધોરણ 12મું પાસ કર્યું હોય અને ત્યાર પછી એ લોકો ધોરણ 12 પછીના કોર્સિસમાં ફિઝિયોથેરાપી કોર્સમાં એડમિશન લેવા માંગતા હોય તેની સંપૂર્ણ માહિતી જેવી કે ડોક્યુમેન્ટ, રજિસ્ટ્રેશન ફીસ, કોલેજની ફીસ, કોલેજનું લિસ્ટ, તમારે શિષ્યવૃત્તિ એડમિશન પ્રોસેસ કઈ રીતે રહે છે, કેટલી સરકારી કોલેજો આવેલી છે, કટ ઓફ લાસ્ટ વર્ષનો શું હતો, એની સંપૂર્ણ માહિતી તમને આ વર્ષમાં મળી જશે। જેથી કરીને જો તમે ફિઝિયોથેરાપિસ્ટ બનવા માંગતા હોય તો તમને એ ટુ ઝેડ માહિતી સાથે મળી રહે। જે પણ વિદ્યાર્થીઓ 2025-26માં ગુજરાતમાં એડમિશન લેવા માંગતા હોય અને ફિઝિયોથેરાપી કોર્સમાં એડમિશન લેવા માંગતા હોય તો એના માટે મેં ઓલરેડી વોટ્સએપ ગ્રુપ બનાવેલું છે જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। ત્યાંથી તમે વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ જજો જેથી કરીને તમામ અપડેટ તમને મળતી રહે અને ડેઇલી અગત્યના અપડેટ માટે ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરી લેજો જેથી કરીને તમામ અપડેટ તમને મળતી રહે। હવે આપણે વિડીયોના મેઇન ટોપિક પર આવીએ તો તમે જ્યારે ફિઝિયોથેરાપી કોર્સમાં એટલે કે પેરામેડિકલના કોર્સમાં એડમિશન લેવા માંગતા હોય તો તમારી માટે ખાસ કયા ડોક્યુમેન્ટ જોશે તો એક આધાર કાર્ડ, 10th અને 12thની માર્કશીટ, તમારું ફિટનેસ સર્ટિફિકેટ LC એટલે કે લિવિંગ સર્ટિફિકેટ, શાળા છોડવાનું પ્રમાણપત્ર અને જાતિનું પ્રમાણપત્ર એટલે કેટેગરી સર્ટિફિકેટ છે તે જોશે। આ ડોક્યુમેન્ટ છે એ તમારે કમ્પલસરી રહેશે। આ ઉપરાંત પણ તમારે જે કોઈ અપવાદરૂપક ડોક્યુમેન્ટની જરૂર પડતી હોય તો એ માહિતી પણ અહીંયા તમને જોવા મળશે। જેમ કે જે વિદ્યાર્થીઓ ACBC કેટેગરીમાં હોય તો 1/4/2023 પછીનું નોન કેમેસ્ટ સર્ટિફિકેટ જોશે અને જે વિદ્યાર્થીઓ EWS કેટેગરીમાં આવતો હોય ને 1/4/2023 પછીનું EWS કેટેગરી સર્ટિફિકેટ છે જોશે। આ જે માહિતી છે એ ગયા વર્ષની છે, આ વર્ષે કોઈ અપડેટ થશે તો એના પર પણ હું વિડીયો છે બનાવી દઈશ। બીજું કોઈ વિદ્યાર્થી દિવ્યાંગ હોય તો દિવ્યાંગતાનું પ્રમાણપત્ર જોશે, કોઈ વિદ્યાર્થી વિધવા અથવા અનાથ બાળક હોય તો એનું પ્રમાણપત્ર જોશે, અથવા કોઈ વિદ્યાર્થી છે એ ડિફેન્સ કેટેગરી લાગુ પડતા હોય એના માતા પિતા તો એનું ડિફેન્સ સર્ટિફિકેટ છે જે જોશે। બાકી જે મેં તમને અત્યારે ડોક્યુમેન્ટ કીધા છે આ ડોક્યુમેન્ટ છે એ તમામ વિદ્યાર્થીઓને લાગુ પડશે જેમ કે આધાર કાર્ડ, 10th 12thની માર્કશીટ, ફિટનેસ સર્ટિફિકેટ, લિવિંગ સર્ટિફિકેટ અને તમારું જાતિ પ્રમાણપત્ર। ફિટનેસ સર્ટિફિકેટ છે એ તમે કોઈપણ MBBS કે MD ડૉક્ટર પાસેથી કઢાવી શકો છો। એના પર મેં ઓલરેડી વિડીયો બનાવેલો છે જે તમને પ્લેલિસ્ટમાં મળી જશે। ફિઝિયોથેરાપી કોર્સનો સમયગાળો કેટલો હોય છે તો ફિઝિયોથેરાપી કોર્સનો સમયગાળો છે એ તમારો 4 વર્ષનો હોય છે। ફિઝિયોથેરાપી બીપીટી ગુજરાતમાં તમે એડમિશન લેવા માંગતા હોય તો એના માટે તમારી મિનિમમ લાયકાત છે એ તમારે ધોરણ 12મું છે એ તમે પાસ કરેલા હોવા જોઈએ અને તમારે એમાં PCBE વિષય છે તે હોવા જોઈએ એટલે કે ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી અને ઇંગ્લિશ વિષય છે તે હોવા જોઈએ। તમે ગુજરાત બોર્ડમાંથી કર્યું હોય, CBSE બોર્ડમાંથી કર્યું હોય કે NIS બોર્ડમાંથી કોઈપણ બોર્ડમાંથી તમે પાસ કર્યું હોય તમને એડમિશન છે એ મળી શકે છે અને આમાં કોઈ પણ તમારો ટકાવારીનો કે ગ્રેડ કે પર્સન્ટાઇલનો ક્રાઇટેરિયા નથી, તમે ફક્ત 12th પાસ કરેલા હોય એટલે તમને એડમિશન છે એ મળી જશે। આમાં જે ફિઝિયોથેરાપીમાં કઈ કોલેજમાં કેટલાય અટકતો હોય છે એના પર પણ હું વિડીયો છે બનાવી દઈશ। હવે ખાસ કરીને વિદ્યાર્થીઓને ઇન્સ્ટાગ્રામ પેજમાં પ્રશ્નો આવતા હોય છે કે સર ગુજરાતમાં ટોટલ કેટલી ગવર્મેન્ટ કોલેજો આવેલી છે અને એનું ફી સ્ટ્રક્ચર કેટલું છે તો એ ઉપર તમે જે જોઈ શકો છો પીળા કલરમાં એ તમામ તમારી ગવર્મેન્ટ કોલેજો છે। 5 તમારી ગવર્મેન્ટ કોલેજ આવેલી છે, એક અમદાવાદમાં છે, બીજી બરોડામાં છે, ત્યાં પછી સુરત, જામનગર અને દાહોદમાં તમારી આવેલી છે અને કોઈપણ ગવર્મેન્ટ કોલેજમાં તમે એડમિશન લેજો એટલે એની ફી સ્ટ્રક્ચર છે 15,000 રૂપિયા તમારું રહેશે। બાકી નીચે અહીંયા તમને જે કોલેજો જોવા મળશે એ તમામ સેલ્ફ ફાઇનાન્સ કોલેજો છે, એનું અલગ અલગ કોલેજ પ્રમાણે અલગ અલગ ફી સ્ટ્રક્ચર રહેશે। હવે અહીંયાથી તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ શકો છો। બાકી આ જે કોલેજનું PDF છે એ હું વેબસાઇટમાં જઈને પણ તમને ડાઉનલોડ કરતા શીખવાડીશ જેથી કરીને તમે મોબાઈલમાં આ PDF ડાઉનલોડ કરીને પણ આરામથી જોઈ શકો છો। ગવર્મેન્ટ તમારી 5 કોલેજો આવેલી છે અને ગવર્મેન્ટ કોલેજમાં કેટલાય અટકશે એના પર પણ હું વિડીયો છે બનાવી દઈશ તો તમે ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં। ત્યાર પછી ફિઝિયોથેરાપી કોર્સમાં ફોર્મ ભરતી વખતે કેટલી ફી ભરવાની હોય છે તો પહેલાં તમારે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાનું હોય છે, ત્યાર પછી તમારે કોલેજ પસંદગીની પ્રોસેસ થતી હોય છે। હું સંપૂર્ણ વિડીયો સ્ટેપ બાય સ્ટેપ અપલોડ કરતો રહીશ જેથી કરીને તમારે કાંઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ છે તે આવે નહીં। તો ફિઝિયોથેરાપી કોર્સમાં તમે રજિસ્ટ્રેશન કરશો ત્યારે તમારે 1,000 રૂપિયા છે એ ઓનલાઈન જ ફી છે તે ભરવાની હોય છે। રજિસ્ટ્રેશન તમારે કઈ રીતે કરવાનું છે મિસ્ટેક વગર એના પર હું વિડીયો છે બનાવી દઈશ। ફિઝિયોથેરાપીમાં સરકારી અને ખાનગી એટલે કે પ્રાઇવેટ કોલેજ માટે ફોર્મ ક્યાંથી ભરવાનું હોય છે એ તમારે ઓનલાઈન જ ભરવાનું હોય છે। સરકારી માટે તમે એડમિશન લેતા હોય કે ખાનગી માટે લેતા હોય તમારે ફોર્મ એક જ ભરવાનું રહેશે અને કોલેજ પસંદગી પણ તમે એકસાથે જ કરી શકો છો। સંપૂર્ણ વિડીયો ચેનલમાં આવતા રહેશે। ફિઝિયોથેરાપી એડમિશન માટેની પ્રક્રિયા કઈ રીતે થશે તો પહેલાં તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે, ત્યાર પછી તમારું મેરિટ લિસ્ટ ડિક્લેર કરવામાં આવશે, ત્યાર પછી તમારે સેલ્ફ ફાઇનાન્સ હોય કે ગવર્મેન્ટ હોય કોલેજ પસંદગી છે એના માટે રાઉન્ડની પ્રોસેસ થતી હોય છે, ત્યાર પછી તમને કઈ કોલેજમાં મળ્યું એના માટે અલોટમેન્ટ પ્રોસેસની જાહેરાત કરવામાં આવશે, ત્યાર પછી કોલેજ તમને પસંદ હોય તો ઓનલાઈન અથવા ઓફલાઈન તમારે ફીસ ભરવાની હોય છે, ત્યાર પછી જે તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે તમારે હેલ્પ સેન્ટરમાં રિપોર્ટિંગ કરવાનું હોય છે એટલે કે ડોક્યુમેન્ટ તમારે સબમિટ કરવાના હોય છે અને ત્યાર પછી તમારે કોલેજમાં રિપોર્ટિંગ છે તે કરવાનું હોય છે। મોસ્ટ ઓફલી એક કોમન પ્રશ્ન પૂછવામાં આવતો હોય છે ઇન્સ્ટાગ્રામ પેજમાં કે સર ફિઝિયોથેરાપી માટે પ્રવેશ પ્રક્રિયા છે ક્યારે ચાલુ થશે તો ગુજરાતમાં ધોરણ 12નું પરિણામ આવી જશે ત્યાર પછી તમારું જૂન અથવા જુલાઈ મહિનામાં એનો પ્રોસેસ ચાલુ કરવામાં આવશે। તો સૌથી પહેલાં એનો અપડેટ હું વોટ્સએપ ગ્રુપમાં અને ઇન્સ્ટાગ્રામ પેજમાં તમને લોકોને આપી દઈશ। ફિઝિયોથેરાપી કોર્સમાં તમે એડમિશન લેતા હોય તો તમને કેટલી સ્કોલરશિપ મળવાપાત્ર રહે છે તો એ તમારી તમે કઈ કોલેજમાં એડમિશન લેતા હોય, તમારી કેટેગરી કઈ છે, તમારે ધોરણ 12માં તમને કેટલા માર્ક આવેલા હોય છે એના પર ડિપેન્ડ હોય છે। તો સ્કોલરશિપ ઉપર મેં સ્પેશિયલ વિડીયો બનાવેલો છે જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે।
રહેશે। ફિઝિયોથેરાપી માટેની તમામ અપડેટ છે અમારી વેબસાઇટમાંથી, યુટ્યુબ ચેનલમાં, વોટ્સએપ ગ્રુપમાં અને ઇન્સ્ટાગ્રામ પેજમાંથી તમને મળતી રહેશે। વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને નીચે લિંક મળશે, એ વેબસાઇટમાં તમે આવી જશો તો અહીંયા તમને બીપીટી જોવા મળશે, એના પર તમે ક્લિક કરી દે, એના પર ક્લિક કરશો એટલે જે પણ માહિતી મેં તમને સમજાવેલી છે તમામ માહિતી અહીંયા તમને નીચે મળી જશે। અહીંયા તમારે ગયા વર્ષનો કટ ઓફ જોવો હોય કે કઈ કોલેજમાં કેટલાય અટકેલું છે તો ગયા વર્ષનો ફર્સ્ટ રાઉન્ડનો, સેકન્ડ રાઉન્ડનો, થર્ડ રાઉન્ડનો તમામ રાઉન્ડનો કટ ઓફ છે એની પીડીએફ અહીંયા તમને મળી જશે। ક્લિક હિયર કરીને તમે એ ડાઉનલોડ ચેક કરી શકો છો। ત્યાર પછી તમે નીચે આવશો તો ફિઝિયોથેરાપી માટેની ગવર્મેન્ટ કોલેજની લિસ્ટની પીડીએફ પણ અહીંયા તમને મળી જશે અને સેલ્ફ ફાઇનાન્સ એટલે કે પ્રાઇવેટ કોલેજ લિસ્ટની પીડીએફ પણ તમને અહીંયા મળી જશે। તો ક્લિક હિયર જોવા મળશે, એના પર ક્લિક કરી અને તમે પીડીએફ છે મેળવી શકો છો। હવે જે પણ અન્ય માહિતી હશે તમામ માહિતી અહીંયા તમને મળી જશે અને જે પણ તમારે બીપીટી કોર્સ માટે એડમિશન લેવાનું છે તેનો ઓફિશિયલ વેબસાઇટ છે અથવા તો લોગિન કરવા માટેનું રજિસ્ટ્રેશન માટેનું પેજ છે એની માટે અહીંયા તમે ક્લિક હિયર કરશો તો ઓફિશિયલ વેબસાઇટમાં તમે જશો અને સ્કોલરશિપ ફિઝિયોથેરાપી માટે કે ફિઝિયોથેરાપી હોસ્ટેલ માટે, ગવર્મેન્ટ હોસ્ટેલ માટેની માહિતી જોઈએ તો એ ક્લિક હિયર કરશો તો એ માહિતી પણ તમે મેળવી શકો છો। ઓફિશિયલ વેબસાઇટ છે કે જેમાં તમારી એડમિશન પ્રોસેસ થશે, ક્લિક હિયર કરશો તો ત્યાર પછી અહીંયા તમે ફિઝિયોથેરાપી અન્ય કોર્સના પેજમાં આવી જશો તો અહીંયાથી સંપૂર્ણ પ્રોસેસ થશે અને હું સંપૂર્ણ માહિતી પણ તમને અહીંયાથી આપતો રહીશ। તો અહીંયાથી સંપૂર્ણ માહિતી ગયા વર્ષની તમારે જોઈ દે પણ તમે જોઈ શકો છો। તમને વિગતવાર સમજાય એના માટે તમે અમારી વેબસાઇટની મુલાકાત લેશો અને આ ઉપરાંત પણ યુટ્યુબ ચેનલમાં તમામ વિડીયો છે એ અપલોડ કરતો રહીશ। જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં।